દૂધવાળી ચા પીનારા લોકો માટે હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘણા લોકો ચા અને ખારું ખોરાક પસંદ કરે છે, પરંતુ તેના પરિણામો ખૂબ જ જોખમી હોઈ શકે છે। ખરાબ આહારની સીધી અસર શરીર પર પડે છે। જો તમે કોઈ ખોટું ફૂડ કોમ્બિનેશન ખાઓ છો તો તેની તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે। આજે આપણે આ વિશે વિગતવાર વાત કરીશું અને મીઠું અને દૂધ ક્યારેય એકસાથે ન ખાવું જોઈએ। ખરેખર નમકીનમાં જે શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે પચવામાં ઘણો સમય લે છે। જો તમે તેની સાથે ચા પીશો પછી તે પેટમાં દુખાવો અથવા ખેંચાણ શરૂ કરી શકે છે। અને દૂધની બનાવટોની સાથે ક્ષારવાળો ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ અને ખારા નાસ્તામાં સૂકા ફળો પણ ઉમેરવામાં આવે છે। આ ચા સાથે ડ્રાય ફ્રૂટ્સ ક્યારેય ન ખાવા જોઈએ। જો તમે ડ્રાય ફ્રૂટ્સવાળી ચા પીતા હો તો તેનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે। ડ્રાય ફ્રૂટ્સને દરિયામાં ઉમેરવામાં આવે છે, તેને તેલમાં તળવામાં આવે છે અથવા તો રિફાઇન્ડ કરવામાં આવે છે। તેને ચા સાથે ન ખાવું જોઈએ। ચા સાથે ક્યારેય ખાટી વસ્તુઓ ન ખાવી જોઈએ। મોટા ભાગના નાસ્તા ખાટા અને મસાલાદાર હોય છે। ચા સાથે ખાટી વસ્તુઓ ખાવાથી અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે। ચા અને નાસ્તો ઘણા લોકોની પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ચા અને નાસ્તો એકસાથે ખાવાથી પાચન બગડી શકે છે? આનું કારણ એ છે કે ચામાં ટેનિન હોય છે, જે મીઠા સાથે જોડવામાં આવે તો તેના પોષણ મૂલ્યને નષ્ટ કરે છે અને નુકસાનકારક બને છે। ચા સાથે હળદરનો નાસ્તો ક્યારેય ન ખાવો જોઈએ, કારણ કે તેનાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।